તો મિત્રો આજે આપણે મુલાકાત લીધી છે ભાલકા તીર્થ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરની, જે સોમનાથ મંદિરથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે। તો આ છે પ્રવેશદ્વાર, અને જેવા તમે પ્રવેશદ્વારની અંદર જાઓ છો એટલે તમને વિશાળ કુંડનો વ્યૂ જોવા મળે છે। તો મિત્રો વિશાળ કુંડનો વ્યૂ તમે જોઈ શકો છો, અને ત્યાર પછી તમને કુંડની પાછળ તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે, અને મંદિરની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનને બાણ વાગ્યું હતું, અને આ જગ્યા પર શ્રી કૃષ્ણ ભગવાન અંતિમ શ્વાસ લીધા હતા તે જ જગ્યા છે મિત્રો। ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં છે, તો તમે જોઈ શકો છો। તો આ જગ્યા પર શ્રી કૃષ્ણ ભગવાને અંતિમ શ્વાસ લીધા હતા, જોઈ શકો છો મિત્રો। અને અહીંયા દર્શન કર્યા પછી તમને બહારની સાઈડ શ્રી પક્તેશ્વર મહાદેવનું મંદિર જોવા મળે છે, તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો પક્તેશ્વર મહાદેવના, બરાબર છે મિત્રો। જેવા જ તમે પક્તેશ્વર મહાદેવના દર્શન કરીને નીકળો છો એટલે તમને બહારની સાઈડ બહુ જૂનો પીપળો જોવા મળે છે, અને મંદિરનો વ્યૂ જોવા મળે છે। તો કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં મિત્રો। જય માતાજી।